આજ વિસ્તારના ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, પણ એક પણ કામ એમનું આ વિસ્તારમાં કરેલ નથી. ચારે જે કોર્પોરેટરો હતા અંદર એકબીજાને બનતું ના હોવાથી એક પણ કોર્પોરેટર અહીં ફરક્યા નથી. વોર્ડ નંબર 6 ની ખોડિયાનગર વિસ્તાર છે અને એમાં સુમેરુ ડુપ્લેક્સ સોસાયટી આવેલી છે. છેલ્લા 12 વર્ષથી આ સોસાયટીના રહીશો અહીં રહે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પાયાની સુવિધાઓ આજ સુધી આ સોસાયટીને મળી નથી. રસ્તા હોય, પાણીની સમસ્યા હોય, વારંવાર પાણીની રજૂઆતો કરવા છતાં આ સોસાયટીને હજુ સુધી પાણીનો નિકાલ કરેલ નથી. ટીપી 6 ની મંજૂરી શહેરની મધ્યમાં આ વિસ્તાર આવેલો હોવા છતાં આજે 51 ટીપી બની ગયેલ છે. તો છતાં શહેરની મધ્યમાં 6 નંબરની ટીપી આજ સુધી એની મંજૂરી આપેલી નથી. કાયમી ઓછા દબાણથી પાણી, ગંદુ પાણી, એના લીધે બીમારીઓ જેવા અસંખ્ય રોગોનો સામનો કરવો પડે છે. અને આ વખત મક્કમ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી એક પણ સોસાયટીનો મત અમે પડવા દઈશું નહીં. અહીંયા પેલા જે કાઉન્સિલર હતા આની પહેલા એને તમે વાત કરતા હતા? અમે આજ વિસ્તારના ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, પણ એક પણ કામ એમનું આ વિસ્તારમાં કરેલ નથી. ચારે જે કોર્પોરેટરો હતા અંદર એકબીજાને બનતું ના હોવાથી એક પણ કોર્પોરેટર અહીં ફરક્યા નથી. 5 વર્ષમાં એક પણ કોર્પોરેટર અહીં જોવા સુદ્ધા આવ્યા નથી. જો ચૂંટણી પ્રચાર કરવા અહીંયા ફરી આવે તો શું કહેશો? અમે અમારી સોસાયટીમાં એમને ઘૂસવા દેવાના નથી. એક પણ મત આ સોસાયટીનો આ વખત આપવા દેવાના નથી. સંપૂર્ણ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું. શું આપનો પરિચય? મારું નામ પટેલ નરેશભાઈ નાથાભાઈ છે. હું આ સોસાયટીનો પ્રમુખ છું.